વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડેમીમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 કમ્પ્લીટ કરી ગયા છે। તો આપણે સિક્વન્સમાં જ જઈશું। તો આજે આપણે સ્ટડી કરીશું ચેપ્ટર 3 કે જેનું નામ છે વનસ્પતિ સૃષ્ટિ। તો આ જે વનસ્પતિ સૃષ્ટિ છે કે જેમાં તમે ઘણી એવી નવી માહિતી મેળવશો, જેમ કે લીલ, તો લીલના લક્ષણો શું હોય છે, લીલમાં કયા કયા વર્ગોનો સમાવેશ થાય છે, ત્યારબાદ દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત, અનાવૃત, બીજધારી જે વનસ્પતિ છે તેમના વિશે ઘણું એવું ડિટેલમાં ભણશો, તેમજ એમના જે જીવન ચક્રો છે તેના વિશે પણ તમે આ ચેપ્ટરમાં અભ્યાસ કરશો। તમે ઘણી એવી વસ્તુ તો તમે આગલા ધોરણોમાં ભણી જ આવેલા છો, પણ એ તો માહિતી છે જ, એની સાથે ઘણી એવી માહિતી નવી કે તમે આ ચેપ્ટરમાં જાણશો। હવે આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી। કોઈ બી ચેપ્ટર તમે બાયોલોજીમાં જાઓ તો શરૂઆત શેનાથી થાય છે? પ્રસ્તાવનાથી જ થાય છે। તો પ્રસ્તાવનામાં શું હોય છે કે આ જે ચેપ્ટર્સ છે તો આ ચેપ્ટરમાં શેના વિશે સ્ટડી કરવાના છે, ત્યારબાદ કેટલા વૈજ્ઞાનિકો હોય છે કે જેમાં વનસ્પતિ સૃષ્ટિ છે તો એના વિશે અભ્યાસ કરેલો છે। તો આપણે આ પ્રસ્તાવનામાં આ બધું જ જોઈશું। તો પહેલાંના સમયની આપણે વાત કરીએ તો પહેલાંના સમયમાં જે વર્ગીકરણ કરવામાં આવતું તો ત્યારે તો માઇક્રોસ્કોપ છે તો એની એટલી શોધ ન થયેલી હોય, તો એ ટાઈમે શું કરવામાં આવતું, જે વનસ્પતિનું વર્ગીકરણ છે તો એ બાહ્યાકાર લક્ષણોને આધારે કરવામાં આવતું। બાહ્યાકાર લક્ષણો એટલે કેવું કે પર્ણનું સ્થાન, ત્યારબાદ પર્ણોના રંગ કયા છે, પર્ણનું કદ કેવું છે, પર્ણની સંખ્યા કેટલી છે, પછી તેના આકાર શું છે, તો એવી બધી જે બાહ્ય લાક્ષણિકતાઓ છે તો એના આધારે વર્ગીકરણ કરવામાં આવતું। ત્યારબાદ આ બધા જે આપણે જોયા ને લક્ષણો, તેને શું કહેવાય? વાનસ્પતિક લક્ષણો। અને ઘણીવાર તો વર્ગીકરણ જે છે તે પુકેશરની રચના કેવી છે તેના આધારે પણ કરવામાં આવતું હતું। હવે આપણે લિનિયસની વાત કરીએ તો લિનિયસ એ વૈજ્ઞાનિકનું નામ છે। તેમના દ્વારા જે વર્ગીકરણ પદ્ધતિ વનસ્પતિ સૃષ્ટિમાં આપવામાં આવેલી હતી તો એ કેવી હતી? કૃત્રિમ હતી। કેમ કૃત્રિમ હતી? કારણ કે એમાં વાનસ્પતિક લક્ષણો અને જે લિંગી લક્ષણો છે ને તેને એક સરખું જ મહત્વમાં આપવામાં આવેલું હતું। વાનસ્પતિક લક્ષણો એટલે કે જે પર્ણનું સ્થાન, પુષ્પનું સ્થાન, પર્ણના રંગ કેવા છે, પુષ્પનું ઉદ્ભવ સ્થાન કયું છે, તો એ બધી વસ્તુ જે હોય તેને વાનસ્પતિક લક્ષણ કહેવાય। અને લિંગી લક્ષણ એટલે કે સ્ત્રી કેસર અને પુકેસર, તો એના રચનાને આધારે પણ આ બંને લક્ષણોને એક જ સરખું મહત્વ આ કૃત્રિમ પદ્ધતિમાં આપવામાં આવતું। તે જે છે તે સર્વમાન્ય રાખવામાં નહીં આવ્યું। આગળ જતા જેમ જેમ વનસ્પતિ સૃષ્ટિમાં વર્ગીકરણ વિશે અભ્યાસ કરતા ગયા તેમ તેમ આ નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ અસ્તિત્વમાં આવી। તો નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ એટલે એને શું કહેવાય? નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ। હવે આ જે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ છે જે વિકાસ પામી કે જેમાં સજીવો વચ્ચે જે કુદરતી સંબંધો પર આધારિત છે અને તે માત્ર બાહ્ય લક્ષણોને અનુસરતી નહીં હતી। બાહ્ય લક્ષણો એટલે કેવા કે પર્ણ છે, પુષ્પ છે તો એના સ્થાન કેટલું, એના રંગ કયા, ત્યારબાદ પર્ણની સંખ્યા કેવી, રીતે બાહ્ય લક્ષણો પર આધાર નહીં રાખતી હતી। એના સિવાય પણ આ નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ છે તો એમાં આંતરિક લક્ષણો જેવા કે સૂક્ષ્મ સંરચના, અંતસ્થ રચના એટલે કે કયા કોષો આવેલા છે, કોષોની ગોઠવણી કેવી હોય છે, પેશીઓ કઈ રીતે બનેલી હોય છે, કયા કયા પ્રકારની પેશીઓ હોય છે એનું, ત્યારબાદ ભ્રૂણ વિદ્યા, ભ્રૂણનો વિકાસ કેવી રીતે થાય છે, બીજનું નિર્માણ કેવી રીતે થાય છે, અને વનસ્પતિની રસાયણ વિદ્યા એટલે વનસ્પતિના કોષોમાં ચાલતી રાસાયણિક પ્રક્રિયા, એવા લક્ષણોને આધારે પણ આ નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિમાં ધ્યાનમાં લેવામાં આવતું હતું। તો આ રીતે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ છે તો એમાં સજીવો વચ્ચે એટલે કે સજીવોનો કુદરત સાથે શું સંબંધ છે તેના પર તો આધારિત હતું જ, અને એક સજીવનું બીજા સજીવ સાથે શું કુદરતી સંબંધ છે તેના પર પણ આધારિત હતું। એની સાથે બાહ્ય લક્ષણો સિવાય પણ આંતરિક લક્ષણોને પણ ધ્યાનમાં લેવામાં આવતા હતા। સપુષ્પી વનસ્પતિની વાત કરીએ તો સપુષ્પીના વનસ્પતિઓ માટે
આવું વર્ગીકરણ એટલે કેવું કે જેમાં બાહ્ય અને આંતરિક લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવતા અને એના આધારે જે તે વનસ્પતિનું વર્ગીકરણ કરવામાં આવતું. તો એવી રીતે જે સપુષ્પી વનસ્પતિનું જે વર્ગીકરણ છે તો એ જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકર નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યું. પરંતુ હવે જે આપણે લેટેસ્ટ વાત કરીએ તો જે હાલની જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ છે કે જેમાં વિવિધ સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધ પર આધારિત છે. એટલે કે ધારો કે કોઈક નવી વનસ્પતિનું નિર્માણ થયું છે તો એ કઈ વનસ્પતિમાંથી નિર્માણ પામી છે તો એને શું કહેવાય છે? ઉદ્વિકાસ. જેમ કે આપણે કહીએ ને કે વાંદરામાંથી માનવનું નિર્માણ થયું તેને ઉદ્વિકાસ કહેવામાં આવે છે. તો પરિણામે જે જૂની વનસ્પતિ હોય તો એમાં કેટલાક ફેરફાર થઈને વનસ્પતિની નવી જાતિનું નિર્માણ થાય છે. તો આ નવી જાતિનું નિર્માણ થયું તેનો આની સાથે શું સંબંધ છે તો એના આધારે પણ આવી રીતે જે જાતિનો વિકાસ થયો એટલે કે નવી જાતિનું નિર્માણ થયું તો એમની વચ્ચે શું ઉદ્વિકાસ સંબંધ છે તેના આધારે પણ હાલની વર્ગીકરણ પદ્ધતિ જે છે તે કરવામાં આવે છે. આધુનિક સમયની વાત કરીએ તો ઘણી બધી વર્ગીકરણ પદ્ધતિઓ છે કે જેના દ્વારા વનસ્પતિને વર્ગીકરણ કરવામાં આવે છે. જેમ કે આપણે જાતિ ઉદ્વિકાસકીય જોયું છે કે જેમાં વિવિધ સજીવો વચ્ચેના જે ઉદ્વિકાસીય સંબંધો છે તેના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. તેમજ અન્ય વર્ગીકરણ પદ્ધતિ જોઈએ તો કોષ વર્ગીકરણ વિદ્યા. તો આ જે એક આધુનિક વર્ગીકરણ પદ્ધતિ છે કે જેમાં કયા લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે તો એમાં કોષની રચના, કોષોના પ્રકાર તેમજ રંગસૂત્રની સંખ્યા અને રંગસૂત્રનું જે વર્તણૂક છે, કોષ હોય તો કોષોનું જે વર્તણૂક છે કઈ રીતે કાર્ય કરે છે તો એની જે માહિતી છે તો એ માહિતી મેળવવા માટે કોષ વિદ્યાકીય માહિતી ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે આ જે કોષ વર્ગીકરણ વિદ્યા કે જેમાં કોષોના પ્રકાર, કોષોની રચના, કોષોમાં રહેલા રંગસૂત્રની સંખ્યા, કોષો કઈ રીતે કાર્ય કરે છે તો વગેરે જેવી જે કોષો રિલેટેડ માહિતી છે તો એનો ઉપયોગ લેવામાં આવે છે. ત્યારબાદ રસાયણ વર્ગીકરણ વિદ્યા કે જેમાં વનસ્પતિઓના જે રાસાયણિક ઘટકો એટલે કે જુદી જુદી વનસ્પતિ હોય તો એમાં જુદા જુદા રાસાયણિક ઘટકો આવેલા હોય છે. તો એને લઈને જો કોઈ મૂંઝવણ હોય તો એ મૂંઝવણના નિરાકરણ માટે રસાયણ વર્ગીકરણ વિદ્યા ઉપયોગમાં લેવાય છે. હવે ધારો કે એક એક્ઝામ્પલ તમને આપું. ધારો કે આ બે નવી વનસ્પતિ સાયન્ટિસ્ટ લોકોને મળી છે તો એ લોકો આ શું કરશે કે આ વનસ્પતિમાં કયા રસાયણ રહેલા છે એના વિશે માહિતી મેળવવી છે. તો કઈ રીતે આ વનસ્પતિમાં રહેલા રાસાયણિક ઘટકોને ઓળખી શકાય તો એની માટે એ લોકો શું કરે, આ રસાયણ વર્ગીકરણ વિદ્યાનો આધાર લે છે કે જેના દ્વારા એમાં શું આપેલું છે, એમાં ઘણી એવી પ્રક્રિયાઓ આપેલી હોય છે કે કઈ રીતે તમે જાણી શકો કે આ વનસ્પતિમાં આ રસાયણ ઘટકો આવેલા છે. તો એની પદ્ધતિસરની રીત આપેલી હોય છે અને એ પદ્ધતિસરની રીતના આધારે જે તે વનસ્પતિમાં રહેલા રાસાયણિક ઘટકો વિશે માહિતી મેળવી શકાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા. સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા કે જેમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરી સરળતાથી માહિતી મળી શકે છે. એટલે કે શું કહેવાય કે જે વનસ્પતિના વર્ગીકરણ રિલેટેડ જે માહિતી હોય તો એ માહિતીને શું કરવામાં આવે છે તો એ કોમ્પ્યુટરમાં સ્ટોર કરવામાં આવે છે. અને એ જે માહિતી કોમ્પ્યુટરમાં જે સ્ટોર કરેલી હોય છે તો એ સ્ટોર કરેલી માહિતી એકચ્યુઅલી હોય શું તો એમાં એકચ્યુઅલી જે તે વનસ્પતિ રિલેટેડ
એમ કહીએ ને એની બાહ્ય લાક્ષણિકતાઓ છે, એની આંતરિક લાક્ષણિકતા છે, એમાં કયા રંગસૂત્રો આવેલા છે, કેટલા પ્રકારના રંગસૂત્ર આવેલા છે, રંગસૂત્રની સંખ્યા શું છે, કયા રાસાયણિક ઘટકો આવેલા છે, કયા કારણોસર એને આ જાતિમાં મૂકવામાં આવેલું છે, આ પ્રજાતિમાં મૂકવામાં આવેલું છે, તે બધી માહિતી જે છે તો એ માહિતી કોમ્પ્યુટરમાં સ્ટોર કરેલી હોય. એટલે કે જેના લીધે શું થાય, જો ઇન ફ્યુચર એના જે ડેટા સ્ટોર કરેલા હોય તો ઇન ફ્યુચર આપણે કોઈ જે તે વનસ્પતિ હોય, બરાબર, આપણી પાસે કોઈ વનસ્પતિ હોય, તે વનસ્પતિની લાક્ષણિકતાઓ જોવી હોય તો શું કહેવાય, કોમ્પ્યુટરમાં ફક્ત આપણે ટાઈપ કરી દઈએ તો એ શું થાય, એ વનસ્પતિ રિલેટેડ બધી જ માહિતી કોમ્પ્યુટરમાં આવી જાય છે. તો એના માટે આજે સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા કે જેમાં શું થાય છે, કોમ્પ્યુટરનો ઉપયોગ કરી સરળતાથી માહિતી મળી રહે છે. એટલે કારણ કે કોમ્પ્યુટર જે હોય તેનું કામ શું હોય, ડેટા સ્ટોર કરેલા હોય છે, અને એમાં જે ડેટા સ્ટોર કરેલા એટલે આપણે શું કહીએ, ઇન ફ્યુચર કંઈક માહિતી મેળવીએ તો આપણે ફક્ત નામ લખીએ એટલે ડેટા બધા કોમ્પ્યુટરમાં આવી જાય છે. તો કે જે નિરીક્ષણ કરેલ બધી જ લાક્ષણિકતાઓ પર આધારિત છે, એટલે કે એમાં જે ડેટા સ્ટોર કરેલા હોય તો એ કે જેમાં બધી જ લાક્ષણિકતાઓ જોવા મળે છે. એટલે કે ધારો કે કોઈ સપુષ્પી વનસ્પતિ છે તો સપુષ્પી વનસ્પતિમાં કઈ વનસ્પતિનો સમાવેશ થાય છે, કયા કારણોસર એને આમાં સમાવેશ કરેલો છે, બરાબર. તો એવા બધા જ લક્ષણો જે છે તો એ માહિતી જે છે તો કોમ્પ્યુટરમાં સ્ટોર કરેલી હોય છે. હવે આ જે બધા જ લક્ષણો છે વનસ્પતિના, બાહ્ય હોય કે આંતરિક હોય, તો બધા જ લક્ષણો અને સ્વીકૃત માહિતીના આંકડાની સંખ્યા અને સંકેતો નિર્દેશિત કરે છે. મતલબ કે આ સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યામાં કે આ વનસ્પતિમાં કેટલા લક્ષણો જોવા મળે છે તો એની સંખ્યા આપે છે, અને એ જે લક્ષણો હોય ને તો એ સંકેતો સ્વરૂપે રિપ્રેઝન્ટ થાય છે. સંકેત સ્વરૂપે કેવી રીતે નિર્દેશિત થાય, ધારો કે જો પુકેસર ધરાવે તો એને એ વડે દર્શાવવામાં આવે છે, અને જો પુકેસર ચક્ર કે જેમાં 5 પુકેસર હોય તો એને A5 વડે દર્શાવવામાં આવે, દલ ચક્ર ધરાવે તો એને C વડે દર્શાવવામાં આવે છે. જો પુષ્પ નિયમિત હોય તો એને આ રીતે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ જો સ્ત્રી કેસર અને પુકેસર બંને ધરાવે તો એને આ રીતે સંકેત વડે દર્શાવવામાં આવે છે. તો આ રીતે બધા જ લક્ષણો અને જે તે વનસ્પતિ રિલેટેડ જે સ્વીકૃત માહિતી હોય તો એ માહિતીના આંકડાની જે સંખ્યા હોય અને સંકેતો હોય તે નિર્દેશિત જે છે ત્યાં સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યામાં કરવામાં આવેલ છે. તો આ રીતે દરેક લક્ષણને એક સરખું મહત્વ આપવામાં આવે છે. તો આ જે સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા છે એમાં નાનામાં નાના લક્ષણને પણ ધ્યાનમાં રાખીને એને નંબરિંગ કરવામાં આવેલું છે. એટલે એ જ સમયે ત્વરિત રીતે 100 જેટલા લક્ષણો નક્કી થઈ શકે છે. એટલે કે શું થાય કે સંખ્યાકીય વર્ગીકરણ છે ને એમાં નાનામાં નાના લક્ષણો વિશે સંકેતો આપેલા હોય છે ને એની વિશે માહિતી આપેલી હોય છે, જેથી કરીને આપણે કોઈ વનસ્પતિને ઓબ્ઝર્વ કરીએ તો આપણે કોમ્પ્યુટરમાં એમ ડેટા નાખીએ ને કે ભાઈ સૂર્યમુખી, તો સૂર્યમુખી રિલેટેડ 100 જેટલા લક્ષણો આવી જાય છે. અને અન્ય રીતે કહીએ તો કોમ્પ્યુટરમાં જે લક્ષણો રિલેટેડ માહિતી સ્ટોર કરેલી હોય તો જો એની લિસ્ટ મળી જાય તો એના આધારે એ લક્ષણોના લિસ્ટના આધારે એક જ ટાઈમે આપણે 100 જેટલા લક્ષણો પણ નક્કી કરી શકીએ છીએ. તો આ રીતે સંખ્યાકીય વર્ગીકરણ જે છે તે ખૂબ જ ઉપયોગી છે. ફરી એકવાર કહું, કોષ વર્ગીકરણ વિદ્યા કે જેમાં કોષો વિશે ઘણી માહિતી આપેલી હોય છે, રસાયણ વર્ગીકરણ વિદ્યા કે જેમાં વનસ્પતિમાં રહેલા રાસાયણિક ઘટકો વિશેની માહિતી આપેલી હોય છે, અને સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા કે જેમાં લક્ષણો અને જે સ્વીકૃત માહિતી છે તેના સંકેતો અને કેટલા લક્ષણો છે તેની સંખ્યા આપેલી હોય છે. તેના લીધે શું થાય, એક જ સમયે આપણે કોમ્પ્યુટરમાં ડેટા નાખીએ તો એક જ સમયે આપણને શું થાય, જે તે વર્ગ વિશે લક્ષણોની લિસ્ટ મળી જાય.
તો એના આધારે આપણે એક જ સમયે 100 જેટલા લક્ષણો નક્કી કરી શકીએ છીએ. હવે આપણે આગળ વાત કરીએ તો આજે આઇકલર નામના વૈજ્ઞાનિકે શું કરેલું, તો વનસ્પતિ સૃષ્ટિને આઇકલર નામના વૈજ્ઞાનિકે વનસ્પતિ સૃષ્ટિને 2 ભાગમાં વિભાજિત કરેલી હતી. કયા 2 ભાગમાં? તો જે પુષ્પવિહીન હોય તો એને અપુષ્પી જૂથમાં મૂકી દીધા, અને જે વનસ્પતિ પુષ્પ ધરાવે તો એને સપુષ્પી જૂથમાં મૂકી દીધા. તો આ રીતે આઇકલર નામના વૈજ્ઞાનિકે વનસ્પતિ સૃષ્ટિને 2 જૂથમાં વર્ગીકરણ કરી. પહેલું કે સપુષ્પી એટલે કે શું કહેવાય, પુષ્પ ધરાવતી અથવા તો આપણે એમ કહી શકીએ પુષ્પ ધરાવતી અથવા બીજધારી. બરાબર, પુષ્પ ધરાવતી અથવા જે બીજધારી વનસ્પતિ છે તો એને એમણે શું કીધું, જે પુષ્પ ધરાવે તો એને સપુષ્પી વનસ્પતિ અને જે બીજ ધરાવે તો એને બીજધારી વનસ્પતિ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજું જૂથ કયું કે પુષ્પ ન ધરાવતા વનસ્પતિઓનું જૂથ. હવે પુષ્પ ન ધરાવતા વનસ્પતિઓને બીજું આપણે નામ આપીએ તો બીજ વિહીન. બરાબર, બીજું આપણે નામ આપીએ તો બીજ વિહીન. બરાબર, તો આ રીતે આઇકલરે વનસ્પતિ સૃષ્ટિને 2 જૂથમાં વિભાજિત કર્યા. ત્યારબાદ એમણે અપુષ્પી વનસ્પતિને પણ 3 જૂથમાં વિભાજિત કર્યા. કયા 3 જૂથ? તો એકાંગી, ત્યારબાદ દ્વિઅંગી અને ત્રિઅંગી. તો આવી રીતે એમણે 3 ભાગમાં વિભાજિત કર્યા. ત્યારબાદ આપણે એકાંગીને વાત કરીએ તો એકાંગી વનસ્પતિઓને પણ પાછા 4 જૂથમાં વર્ગીકૃત કર્યા. કયા 4 જૂથમાં? પહેલું તો સાઇઝોફાઇટા, ત્યારબાદ બીજું જૂથ લીલ, ત્રીજું જૂથ ફૂગ અને ચોથું જૂથ લાઇકેન. તો આવી રીતે જે અપુષ્પી વનસ્પતિ હતી, જે બીજવિહીન વનસ્પતિ હતી, તો એમને 3 જૂથમાં વિભાજિત કર્યા, એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. ત્યારબાદ એકાંગી જે વનસ્પતિ છે તેને 4 જૂથમાં વિભાજિત કર્યા. એકાંગી વનસ્પતિ એટલે શું કહેવાય? મૂળ, પ્રકાંડ અને પર્ણ એવી રીતે 3 ભાગમાં વિભાજિત થતા નથી. એમનું દેહ જે હોય તે સુકાયક હોય. સુકાયક એટલે આપણે એક્ઝામ્પલ લઈએ તો એમાં ઉપાંગ એટલે એમ કહીએ ને મૂળ, પ્રકાંડ અને પર્ણ હોતા નથી. સાઇઝોફાઇટોન કે જેમાં એમણે બેક્ટેરિયાનો સમાવેશ કર્યો, લીલ કે જેમાં એમણે સ્પાઇરોગાયરા અને સરગાસમ, બરાબર, સરગાસમ પ્રકારની લીલનો સમાવેશ કર્યો. ત્યારબાદ ફૂગની વાત કરીએ તો ઈસ્ટ અને મ્યુકર પ્રકારના ફૂગનો સમાવેશ કર્યો. અને લાઇકેનની વાત કરીએ તો એમાં એક્ઝામ્પલ છે પામેલિયા, દગડ ફૂલ. ઓકે, તો આ દગડ ફૂલ, તો આ એમના એક્ઝામ્પલ છે. ત્યારબાદ દ્વિઅંગી કે જેમાં મોસ, રિક્શિયાનો સમાવેશ થાય છે. ત્રિઅંગીના આપણે ઉદાહરણ લઈએ તો હંસરાજ અને માર્સેલિયા. હવે આપણે જોઈએ સપુષ્પી વનસ્પતિને એમણે પાછા 2 ભાગમાં વિભાજિત કર્યા. 2 ભાગમાં કઈ રીતે વિભાજિત કર્યા? અનાવૃત બીજધારી એટલે કે બીજની ફરતે આવરણ આવેલું ન હોય તો એને શું કહેવાય? અનાવૃત બીજધારી. તો એવી વનસ્પતિ કે જેના બીજની ફરતે આવરણ આવેલું ન હોય તો એમને અનાવૃતમાં મૂક્યા, અને એવી વનસ્પતિ કે જેમાં બીજની ફરતે આવરણ આવેલું હોય તો એમને આવૃત બીજધારીમાં મૂક્યા. હવે અનાવૃત બીજધારીના આપણે એક્ઝામ્પલ લઈએ તો પાઇનસ, ત્યારબાદ સાયકસ. જ્યારે આવૃત બીજધારીનું આપણે એક્ઝામ્પલ લઈએ તો આવૃત બીજધારીને એમણે
એમના બીજપત્ર ની હાજરીના આધારે 2 ભાગમાં વિભાજિત કર્યા. એક બીજપત્ર ધરાવે તો એને એકદળી કહેવાય, અને 2 બીજપત્ર ધરાવે તો એને દ્વિદળી કહેવામાં આવે છે. એકદળીનું એક્ઝામ્પલ આપણે લઈએ તો મકાઈ, દ્વિદળીનું એક્ઝામ્પલ લઈએ તો સૂર્યમુખી, ત્યારબાદ વાલ, વટાણા, કે જે એમાં આપણે બહારનું, આપણે એમ કહીએ ને બહારનું છોતરું કાઢી નાખીએ, બરાબર ને, બહારનું આવરણ કાઢી નાખીએ તો અંદર આવી રીતે 2 બીજપત્ર ગોઠવાયેલા હોય છે. તો આ રીતે આઇકલર નામના વૈજ્ઞાનિકે વનસ્પતિ સૃષ્ટિને 2 જૂથમાં વિભાજિત કરી. પુષ્પ ધરાવે તો એને સપુષ્પી, બીજ ધરાવે તો એને બીજધારી. બરાબર, સ્વાભાવિક છે, પુષ્પ હોય ને તો પુષ્પ હોય એટલે શું થાય, ફલનની ક્રિયા થશે, અને ફલનની ક્રિયા દ્વારા ફલિતાંડ બને, એમાંથી બીજ બને છે. તો એ રીતે એને બીજધારી પણ કહેવામાં આવે છે. હવે પુષ્પ જ નહીં ધરાવે તો બીજનું નિર્માણ ન થશે. તો એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી, તો એને વિભાજિત કરવામાં આવે છે. આ તમારી જે એક્સ્ટ્રા માહિતી છે, આ તમારી એક્સ્ટ્રા માહિતી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં લીલથી શરૂઆત કરીશું.